મુશ્કેલી વિના કેવળ સુખમાં જીવનની ક્યારેય મજબૂતાઈ મળતી નથી ને ક્યારેય મજબૂતાઈ નથી. શાસ્ત્રીમાં એના 3 શબ્દો: અસગવડ, મુશ્કેલી, જવાબદારી. આ માણસને ટોપ ઉપર લઈ જાય અને ટકાવી જ રાખે. થોડીક અસગવડ હોય તો જ માણસ આગળ ચિંતન કરીને ડેવલપ થાય. આ જેટલા સંશોધન થયા એ અસગવડમાંથી થયા, કહેતા જરૂરિયાતમાંથી થયા. આ જેમ જેમ જરૂરિયાત પડતી ગઈ અસગવડ, એમ એમ નવા સંશોધન થયા. જેને પૂરી સગવડ મળે એનું ચિત્ત ડાઉન થઈ જાય. મોટા સંતો જેટલી કરકસર રહે એટલું કરતા તો જ વિકાસને મજબૂતાઈ થાય. થોડી ઘણી મુશ્કેલી. કુંતા માતાએ ભગવાન પર શું માગ્યું? કુંતા દુઃખ માગ કે લીનો. અરે સુખ સ્વામીએ મહારાજને એક પ્રાર્થના કરી, મહારાજ કે કાંઈ માગો. મહારાજ મને કેમ ઝીણો જ્વર રહે, ઝીણો જ્વર, બહુ નહીં, એટલે સેવાય થયા કરે અને જગતમાં અરુચિ રહે. છોડો છેડ તાવ હોય એટલે ખાવામાં નામાં અરુચિ રહે, એટલે જગતમાંથી આપણું ચિત્ત ઉદાસ રહે. અને છતાંય પછી થોડો જવો તાવ એટલે સેવા થયા કરે. એમ મોક્ષ માર્ગ અટકે નહીં જગતમાંથી. આ સંતોની તમે આઈક્યુ તો જો, બુદ્ધિશક્તિ. આવું માગ્યું. આટલું સુંદર માનવ શરીર છે. દુનિયામાં પૃથ્વી પર સૌથી સુંદરમાં સુંદર, કિંમતીમાં કિંમતી હોય તો કયું? માનવ શરીર. આ માનવ શરીરનું નિર્માણ ક્યાં થયું? માનવ શરીર. અંધારી કોટડી, ભયંકર અંધારી કોટડી, એક કિરણ પણ ના આવે ત્યાં એવી અંધારી કોટડી. અને કેવી ભીંવાળી કોટડી, ગોટોવાળીને પીડ્યું રહેવાનું. એટલું નહીં, ઊંધેમાંથી લટકવાનું. 9 મહિના સુધી વડવાંગડું જોયું તમે? ઊંધેમાંથી લટકવાનું. એક તો ગર્ભ એટલે હાંકડી કોટડી ને એમાં કૂટવાળી પડ્યું રહેવાનું, ઊંધેમાંથી લટકવાનું. અને એ માં ગરમ ખાય, ઠંડુ ખાય, ઓલું ખાય બધું. અને પાછા કૃમિયા બટકા ભરે. કેટલું કોમળ શરીર, અંધકારમય. ઊંધેમાંથી લટકવાનું, પીડા સહન કરવાની. એટલો સંઘર્ષ, એટલું કષ્ટ. અને એમાંથી આવું માનવ નિર્માણ થયું. કોઈ પણ સારું નિર્માણ તમે જો, એ કષ્ટમાંથી નિર્માણ થાય. એક વૃક્ષ હોય, નિર્માણ ક્યાં થાય? એ બી ધરતીમાં જાય, દટાય, તૂટે, ફૂલાય, માટી થાય, તે વૃક્ષ બહાર આવે છે. એક હીરો, હજારો ફેરનહાઇટ ગરમી, લાખો વર્ષ સુધી કેટલા પળમાં દબાય ત્યારે એ કાર્બનમાંથી, ત્યારે એમાંથી હીરો થાય. અત્યાર સુધીમાં જેટલા મહાપુરુષો બન્યા, મહાન, બધાના પાયામાં તમે જુઓ તો મુશ્કેલી, અસગવડ ને કષ્ટ બધા. આજે નંદસંતો મહારાજની ઘોડા આપણા હૃદયમાં છે ને. કયું મંદિર એવું છે કે નંદસંતોનો કંઈ ફોટો નહીં હોય? શેમાંથી? ત્યારે લખ્યું છે, ઉદરમાં જે અતિ ઘણું દુઃખ, 9 માસ સુધી નહીં સુખ, ઊંધે શીશે લટકાવે લઈ, ત્યાં દુઃખ તણો તે પાર નહીં. ક્યાં તમે બધાય આનંદથી બેઠા છો, રૂપાળા રંગ જેવા. તમારો જન્મ ક્યાં થયો? તમારું શરીરની નિર્માણ. શાસ્ત્રી મારે બહાર જતા ને પછી પેટી હતી, પેટીમાં સામાન ખડકવાનો. સવારે 5 વાગે, પેલા 3:30 ઉઠી જવાનું, 5 વાગે ગાડી સ્ટાર્ટ થાય. તમારે 5 વાગે આલારામ વાગતો હશે ને. અને એ જ્યારે આવતો હોય, ધોતિયું મૂકે, ઓલું મૂકે, પૂજા મૂકે, પછી એ જો પેટીનો કડાકો થાય તો બધું આવી ગયું. કડાકો ન થાય ક્યાંક રહી ગયું છે, પહોંચ બુક ક્યાંક રહી ગયું છે. એમ પતરાની પેટી, ડબ્બાની પેટી કરી, આડો ડબ્બો હોય એને 1.5 ઇંચ કાપી નાખવાનો આડો. પછી વાહ બવડા જળ દેવાના, આગળ નકુચો. શું થયું? એક પેન્સિલ હતી, લગભગ 40 વર્ષ પેન્સિલ રહી પેટીમાં. હાચણી જો. એક ઘડિયાળ હતી 40-45 વર્ષ, નાનકડી ઘડિયાળ ટાઈમ જોવા માટે. હોવા છતાં એમાંથી ઓછું કરીને પોતાના શરીરથી જીવનથી જીવન જીવનારા, ત્યારે એમાંથી મહાપુરુષ પ્રગટ્યા.